દાહોદ જિલ્લામાં ચોમાસાના અનિશ્ચિત વાતાવરણને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે। ચાલુ વર્ષે મોડા પહેલા વરસાદ બાદ ખેડૂતોએ આશા રાખી હતી કે વાવણીની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પ્રથમ વાવણી નિષ્ફળ ગઈ હતી। હિંમત ન હારતા ખેડૂતોએ ફરીવાર મોંઘા ભાવના બિયારણની ખરીદી કરીને વાવણી કરી હતી। જો કે છેલ્લા 12 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વર્તમાન સ્થિતિ જોતા બીજી વખત કરેલી વાવણી પણ નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે। ખેડૂતોના મતે જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો તેમને ખૂબ જ મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે। જિલ્લાભરના ખેડૂતો હાલમાં આકાશ સામે મીટ માંડીને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। વરસાદ આ ફેરે મોડામાં મોડો વરસાદ આવ્યો એટલે વાવેતર કર્યું। વાવેતર કર્યા પછી વરસાદ ફરી રોકાઈ ગયો એટલે એ વાવેતર નિષ્ફળ ગયું એટલે બીજી વારનો વરસાદ આવ્યો। બીજી વાર વરસાદ આવ્યો તો એ વરસાદનું ફરી વાવેતર કર્યું। વાવેતર કર્યા પછી ફરી વરસાદ રોકાઈ ગયો એટલે ફરી ના આવે તો ફરી બી નિષ્ફળ જાય। હવે મોંઘા ભાવનું બિયારણ લાવવાનું થાય, ડબલ વાર ઓરવાનું થાય તો પછી આ ખેડૂતની દશા શું, એ દેવામાં ડૂબે ને। વાવણી કરી તો ફરી નુકસાન અમારે ગયું, વાવેતર ગયું છે। મને 1300 રૂપિયા વાળી મકાઈ લાયા, 1000 વાળી 1500 વાળી 1500 વાળી મકાઈ લાવીને ઓર્યું, ફરી નુકસાન ગયું। ફરી તે અમારે જાય ઉઠાવ મક્કીમાં નુકસાન જાય છે, ફરી જાય તો કઈ રીતે કરીએ, અમારે વરસાદ આવતો નથી। જે દાહોદ જિલ્લામાં આગળ જે અમે વર્ષોથી ખેતી જ કરતા આવ્યા છીએ, આદિવાસી દાહોદ જિલ્લો એટલે એક આદિવાસી માહોલ ધરાવતો જિલ્લો છે અને એ જિલ્લાની અંદર આગળ અમે વાવેતર કર્યું હતું, જે મક્કી, છોયા બીજ અને મોંઘા ભાવનું, અને તેમાં વરસાદ લેટ થવાથી જે પાકનું નુકસાન થયું મોટા ભાગે, અને હવે પછી જે ફરીથી અમે વાવેતર કર્યું એમાં હવે વરસાદ પાછો લેટ થયો, તો આ પણ નિષ્ફળ જાય એવી સંભાવના છે।